પાર્થ પંડ્યા કેનેડાથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી સર, સવાલ પૂછો આપનો। હા, નમસ્કાર સૌને। અને મારો પ્રશ્ન છે કે અમારા રાજા એ બેટરીના કઈ ન્યૂઝ આવ્યા હતા, એટલે ગઈકાલે મેં 50 શેર 1095 ભાવે લીધા છે અને બીજા શેર મેં DLF 705 રૂપિયામાં 100 શેર લીધા છે। તો આ બંને શેર મેં 1-2 વર્ષ સુધી રાખી શકું છું અને સમયનો કોઈ પ્રોબ્લેમ નથી। તો આ એક પ્રશ્ન। અને ત્રીજો એક છે કે જે M&M જે સ્ટોક કંઈક શેર લેવાનું હતું SML ઇસુઝુમાં, તો એમાં ફ્રેશ એન્ટ્રી કરાય? થેન્ક યુ, ધન્યવાદ। જી હજી ઓફકોર્સ M&M લે છે, અશોક લેલેન્ડ લે છે, આઈ થિંક એ ક્લેરિટી નથી આવી। પણ M&M એઝ અ કાઉન્ટર કઈ રીતના દેવેન તમે જોઈ રહ્યા છો? અને અમારા રાજા બેટરી ને DLF આ બંને કાઉન્ટર્સ પણ એમને ખરીદી કરી છે એકાદ વર્ષ, ઓર પ્લસ માઇનસ થોડું એ વધારે પણ વેઇટ કરી શકે છે। કઈ રીતના તમે વ્યૂ આપશો? સૌથી પહેલા આપણે M&M ની વાત કરીએ તો M&M નો સ્ટ્રક્ચર આપણે જોઈએ તો થોડુંક સાઇડવેઝ છે પિછલા ઘણા દિવસથી। આજે જે ઓટો કાઉન્ટર્સ પર ન્યૂઝ આવી એના પછી આ સ્ટોકમાં વધારે કરેક્શન નથી જોવા મળતો। મારા હિસાબે M&M કાઉન્ટર સારો છે, એક પોઝિશનલ પર્પસ માટે એન્ટ્રી બી કરી શકાય છે। નીચેમાં 2620 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે, એ સપોર્ટ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે ત્યાં સુધી આમાં એક ફર્ધર બાઉન્સ બેક અને ફર્ધર અપમૂવ જોવા મળી શકે છે। 3010 ના લેવલ્સ ઉપરમાં સ્ટોકમાં આવી શકે છે। તો મારા હિસાબે M&M એક સારો કાઉન્ટર છે, ડેફિનેટલી આ કાઉન્ટરમાં એન્ટ્રી કરી શકાય છે। એના પછી આપણે વાત કરીએ અમર રાજા બેટરી, તો અમર રાજા જે હમણાં 1030 ની આસપાસ ટ્રેડ કરે છે, એ કાઉન્ટરમાં ઉપરથી એક પ્રેશર જોવા મળ્યું છે અને એક્ઝેક્ટ રેઝિસ્ટન્સ 1100 ની આસપાસ છે અને ત્યાંથી જ કાલના દિવસમાં આપણે આમાં પ્રોફિટ બુકિંગ જોઈ છે। તો મારા હિસાબે આ લેવલ્સ જ્યાં સુધી સરપાસ નથી થતા ત્યાં સુધી એક ફર્ધર અપમૂવ નહીં આવે। બટ આમાં ઓલરેડી બાય કરેલું છે, તો મારા હિસાબે એક સ્ટોપ લોસ રાખી શકાય છે। આપણો મીડિયમ ટુ લોંગ ટર્મ નો વ્યૂ છે, એટલે થોડુંક દૂરનો સ્ટોપ લોસ રહેશે 970 ની આસપાસ। 970 નો સ્ટોપ લોસ રાખીને આ કાઉન્ટર હોલ્ડ કરી શકાય છે। અગર આના નીચે ક્લોઝિંગ આવે તો થોડુંક વીકનેસ વધી શકે છે, તો ત્યારે એક્ઝિટ કરવાની સલાહ રહેશે। ઉપરમાં 1100 ના લેવલ્સ સરપાસ થશે તો એક ફર્ધર અપમૂવ અમારા રાજા બેટરીમાં જોવા મળશે। એના પછી આપણે DLF ની વાત કરીએ તો મારા હિસાબે DLF હમણાં 680 ની આસપાસ હમણાં ચાલે છે। આ કાઉન્ટરમાં બી એક ઉપરમાં રેઝિસ્ટન્સ છે 710 ની આસપાસ। 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એજ લેવલની આસપાસ ટ્રેડ કરે છે। તો જ્યાં સુધી આ કાઉન્ટર 710 ની ઉપર સરપાસ થઈને સસ્ટેન નહીં કરે ત્યાં સુધી એક ફર્ધર અપમૂવ પેન્ડિંગ રહેશે। ત્યાં સુધી થોડુંક સાઇડવેઝ કાઉન્ટર હોઈ શકે છે। નીચેમાં અગર સપોર્ટ લેવલ્સની વાત કરું હું તો 660 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે। આ રેન્જમાં થોડુંક સાઇડવેઝ કાઉન્ટર રહી શકે છે। એકવાર આની રેન્જની બારે અગર સ્ટોક નીકળે તો એક ફર્ધર મૂવ ઇધર સાઇડ સ્ટોકમાં જોવા મળશે। તો નીચેમાં જે સ્ટોપ લોસ છે, જે 660 ના લેવલ્સ છે, એ સ્ટોપ લોસ થી આ કાઉન્ટરમાં હોલ્ડ કરી શકાય। ઉપરમાં 710 ની ઉપર એક ફર્ધર અપમૂવ આપણને 760 રૂપિયાના લેવલ સુધી બી જોવા મળી શકે છે। તો ઓવરઓલ કાઉન્ટર DLF થોડુંક સાઇડવેઝ હોઈ શકે છે। ઓકે, તો અનફોર્ચ્યુનેટલી પાર્ટ તમે જે ગઈકાલે ખરીદી કરી એ બંને અમારા રાજા અને DLF બંને રેઝિસ્ટન્સ લેવલની આસપાસ તમે ખરીદી કરીને આજે એક થોડો ફોલ જોઈ રહ્યા છે આપણે। પણ અત્યારના જો નજર કરો તો 970ના સ્ટોપ લોસથી તમે ઊભા રહો અને પછી આપણે 1100 ને આપણે સુધી પહોંચી શકીએ છીએ। પણ જો 970થી નીચે જાય છે તો મે બી તમે એક પ્રોફિટ બુક કરી લેજો। જો કે તમારી પાસે એક વર્ષનો તમે કહ્યું કે સમયગાળો છે। DLF સાઇડવેઝ મુવમેન્ટમાં છે। 710ના જો લેવલ સરપાસ કરે છે, જે તમારી ખરીદીની આસપાસની પ્રાઇસ છે, તો પછી 760 સુધી જઈ શકે છે। તો ત્યાં પણ તમે ઊભા રહેજો 660ના સ્ટોપ લોસ સાથે। M&M ઓફકોર્સ તમે ખરીદી અહીંયા કરી શકો છો। 3010ના ટાર્ગેટ માટે અહીંયા ખરીદી બનતી દેખાઈ રહી છે। 2620ના લેવલથી અહીંયા એક સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે। પછી સાથે જ